નમઃ સમયસારાય આ સમયસારજી પરમગમ શાસ્ત્ર છે. આજથી 2000 વર્ષ પહેલા કુંકુંદાચાર્ય ભગવાન થયા. સ્વદેહ મહાવિદ્ય ક્ષેત્ર પધાર્યા હતા. ત્યાં 8 દિવસ રહ્યા હતા. ત્યાંથી આવીને સમયસાર નિયમ શાસ્ત્ર અનુસાર આદિ શાસ્ત્રનું ચિંતન કર્યું. એનું આજે શ્રવણ બેલગોલા એના બાહુબળી ભગવાનની જે પ્રતિમા છે એની સામેનો એક બીજો નાનો પાળ છે. ત્યાં 2300 વર્ષ પહેલા ભદ્રબાહુના સ્વામીના વખતમાં આદિનાથ ભગવાનની પ્રતિમા છે, મંદિર છે, 2300 સાલ પુરાણા. ત્યાં એ મંદિરની સામે પહાડ ઉપર એક ગુફા છે, એ પણ 2300 સાલ પૂર્વની છે. ત્યાં ગુફામાં ભદ્રબાહુ સ્વામી જે શુદ્ધ કેવડી થયા છેલ્લા, એમની પાદુકા, ચરણ પાદુકા છે. એ ગુફામાં બેસીને કુંકુમાચાર્ય ભગવાને કહેલો સમયસાર, એનો જીવ નામનો અધિકાર, એની 13 નંબરની ગાથાનો કેવળ આત્માના લક્ષ્ય સ્વાધ્યાય કરવામાં આવે છે. કેવળ આત્મહિત, આત્માનુભવ કેમ થાય એનો આમાં ઉપાય બતાવવામાં આવ્યો છે. એ 13મી ગાથા છે. ઉદેત્વેણ અભિગતા જીવા જીવાય પૂર્ણપાપં ચ આસવ સંવર્જણ બંધો મોકો ય સમતમ ભૂતાર્થથી જાણેલા જીવા જીવવણી પુણ્ય પાપને એના ઉપરની એક સંસ્કૃત ટીકા આજથી 1000 વર્ષ પૂર્વે એક સમર્થ આચાર્ય અતિ આસન ભવ્ય ધર્માત્મા અમરચંદ્ર સુરી થઈ ગયા. તેઓ શ્રી આત્મખ્યાતિ નામની ટીકાની રચના કરી છે. એનો ઢુંઢારીમાં અનુવાદ આજથી 200 વર્ષ પહેલા જયપુર નિવાસી જયચંદ પંડિતજી કે જે ટોડરમલજી સાહેબની સાથે એ જ્ઞાન ગોષ્ઠી કરતા હતા, તેઓ શ્રી અનુવાદ કર્યો. એનો આ ગુજરાતી અનુવાદ, એનો આ શાસ્ત્ર, એનું અધ્યયન ચાલે છે. એમાં ટીકાકાર આચાર્ય ભગવાને ઉપર મથાળો બાંધ્યું છે કે એ પ્રમાણે શુદ્ધ નહીંથી જાણવું તે સમ્યક્ત છે, એમ સૂત્રકાર ગાથામાં કહે છે. ટીકાકાર એમ કહે છે કે શુદ્ધ નહીંથી જે જાણવું એટલે કે શુદ્ધ નહીંથી શુદ્ધ આત્માને જાણવો, અથવા શુદ્ધ નહીંથી નવ તત્વને જાણવો, તે અનુભવ છે, એ શુદ્ધાત્માને અનુભવ છે, એ સૂત્રકાર ગાથામાં કહે છે. મૂળ ગાથા, એનો ગાથાનો અર્થ અનુવાદ: ભૂતાર્થ નહીંથી જાણેલ જીવ અજીવ વળી પુણ્ય પાપ તથા આશ્રવ સંવર જરા બંધ અને મોક્ષ એ 9 તત્વ સંયુક્ત છે. આખા જૈન દર્શનનો સાર છે. એકલા શુદ્ધાત્માને છોડીને એકલા 9 તત્વને જાણતા જાણતા અનંતકાળ વીતો,
પણ નવ તત્વમાં અન્વય રૂપે રહેલું શુદ્ધાત્મા કે જે શુદ્ધ નહીંનો વિષય છે, ભૂતાર્થ સ્વભાવ છે, એને અંતરસન્મુખ થઈને જાણતા એટલે કે અનુભવતા એટલે કે એની પ્રતીતિ થતા સમ્યક દર્શન થાય છે અને પ્રતીતિની સાથે સમ્યક જ્ઞાન પ્રગટ થાય છે. એ સમ્યક જ્ઞાન નવ તત્વના સ્વરૂપને જેમ છે તેમ જાણે છે. તેથી નવ તત્વને ભૂતાર્થને જાણતા સમ્યક દર્શન કહ્યું. નવ તત્વનું શ્રદ્ધાન તે સમ્યક દર્શન ન કહેતા, ભૂતાર્થ નહીં નવ તત્વને જાણતા એટલે નવમાંથી એકને જાણતા અનુભવ થાય છે અને એકને જાણે છે તે નવને સમ્યક પ્રકારે એના જ્ઞાનમાં જાણે છે. માટે દ્રવ્ય દૃષ્ટિની સાથે જ્ઞાન પ્રગટ થાય છે. એ નવના ભેદને જેમ છે તેમ જાણે છે. તો એ સમ્યક દર્શન થતાં એ નવના ભેદને કેમ જ્ઞાન જાણે છે, કેવી રીતે જાણે છે, એ જ્ઞાનનો સ્વભાવ પણ જાણવાનો નવને છે, પણ કેવી રીતે જાણે છે એ કોઈ અપૂર્વ કળાની વિધિ, જાણવાની વિધિ પણ આમાં અપૂર્વ બતાવે છે. ઉપાદેય તત્વ તો બતાવી દીધું, પણ જાણવાનો વિષય નવ તત્વ એને પણ સાધક સમ્યક દ્રષ્ટિ સમ્યક જ્ઞાનમાં કેવી રીતે જાણે છે, સ્વતંત્રપણે જાણે છે, પોતે અકર્તારીને જાણે છે, કરતા થયારીના જાણે છે. એ તો અલૌકિક ગાથાઓની ટીકા, આત્મખ્યાતિની ટીકામાં એ વાત ખોલશે. આ તો ઉપરથી આપણે એટલો વાત વિચારી. ટીકા: આજીવાદી નવ તત્વો ભૂતાર્થથી જાણે સમ્યક દર્શન છે. ખૂબી તો એ છે આમાં 11મી ગાથામાં એમ કહ્યું કે ભૂતાર્થ નહીંથી શુદ્ધાત્માને જાણતા સમ્યક દર્શન થાય. આમાં એક વિશેષતા છે કે આ જીવ આદિ નવ તત્વો ભૂતાર્થ નહીંથી જાણે સમ્યક દર્શન જ છે. હવે જે નવ તત્વ છે એ તો વ્યવહારનો વિષય છે, અભૂતાર્થનો વિષય છે, છતાં એને જીવાદી નવ તત્વો એને વ્યવહાર નહીંથી જાણે સમ્યક દર્શન છે એમ નહીં, પણ નિશ્ચય નહીંથી જાણવું, ભૂતાર્થ નહીંથી જાણે ત્યારે સમ્યક દર્શન થાય. એ નવ તત્વને ભૂતાર્થ નહીંથી કેમ જાણવા કે નવના ભેદોને ગૌણ કરીને એમાં અન્વયરૂપ રહેલો ધ્રુવ પરમાત્મા શુદ્ધ આત્મા નવના ભેદને ગૌણ કરી, ભેદને ગૌણ કરી અભેદને મુખ્ય કરી અભેદમાં દ્રષ્ટિ લગાવતા અનુભવ થાય છે. ત્યારે નવને ભૂતાર્થને નવે જાણ્યા ત્યારે સમ્યક દર્શન થયું કહેવામાં આવે છે. આમાં અન્ય મતનું ખંડન થઈ ગયું કે એકલા શુદ્ધાત્માને જાણતા સમ્યક દર્શન થાય છે એમ આપ કહો છો તો નવ તત્વ તો છે નહીં, કે નવ તત્વો છે એ ભૂતાર્થી નવ તત્વમાં એ છુપાયેલી આત્મજ્યોતિને કાઢી અને અનુભવ જ્યાં થયો તો સાથે જ્ઞાન પ્રગટ થાય છે. એ જ્ઞાન નવના ભેદને જેમ છે તેમ જાણે છે, અભેદને પણ જાણે છે. અભેદનું શ્રદ્ધાન અને નવનું જ્ઞાન એક સમયમાં પ્રગટ થાય છે. એ સવિકલ દશામાં આવતા એ આખો વિસ્તાર કરે છે. આદિવાદી નવ તત્વ ભૂતાર્થથી જાણે સમ્યક દર્શન છે. એ નિયમ કયો? નિયમ કયો? નિર્બાધ હેતુથી સિદ્ધ થાય તેને નિયમ કહેવામાં આવે છે. નવ તત્વને જાણતા સમ્યક દર્શન થાય એમાં નિયમ રહેતો નથી, એમાં નિયમ નથી. કેમ કે નવ તત્વને તો અનેક જીવો જાણે છે, દ્રવ્યલિંગી મુનિ જાણે છે અને નામ નિક્ષેપે શ્રાવકો એ પણ જાણે છે નવના ભેદને. નવ તત્વના ભેદને તો બધા જાણે છે. તો નવ તત્વના ભેદને જાણતા સમ્યક દર્શન થાય છે એ નથી, એમાં અનેકાંતિક વ્યભિચાર નામનો દોષ આવે છે. નવ તત્વના જાણવા માત્રથી સમ્યક દર્શન થતું નથી, પણ નવ તત્વમાં જે રહેલો અન્વયરૂપ શુદ્ધાત્મા જે સામાન્ય વિશેષમાં રહેલો એક સામાન્ય તત્વ વિશેષને ગૌણ કરી નવ પર્યાયો છે, નવ તત્વ છે એ પર્યાયો છે, વિશેષો છે. એ વિશેષો જેમાં નથી એવા શુદ્ધાત્માનો અનુભવ કરતા સમ્યક દર્શન થાય ત્યારે વિશેષને જાણનારું સમ્યક જ્ઞાન પણ પ્રગટ સાથે થઈ જાય છે. એટલે નિયમ કયો કે ભૂતાર્થ નહીંથી નવ તત્વને જાણવા, વ્યવહાર નહીંથી નવ તત્વને જાણતા સમ્યક દર્શન થતું નથી, એમાં નિયમ નથી. નિર્બાધ હેતુથી સિદ્ધ થાય તેને નિયમ કહેવાય. નવમાંથી એકને જાણે તો સમ્યક દર્શન થાય. નવને જાણવામાં રોકાય અને નવમાંથી એકને ન કાઢે તો સમ્યક દર્શન ન થાય. સમ્યક દર્શન તો ન થાય, પણ એને વ્યવહાર જ્ઞાન પણ ન કહેવાય.
એ તો નિશ્ચય જ્ઞાન પ્રગટ થાય તો એને વ્યવહાર કહેવામાં આવે છે. ખરેખર તો નવ તત્વ એ સમ્યક દર્શનનું નિમિત્ત કારણ છે, ઉપાદાન કારણ નથી. ઉપાદાન કારણ તો એક શુદ્ધાત્મા છે અંદરમાં, ત્રિકાળ ઉપાદાન. ક્ષણિક ઉપાદાન એ સમ્યક દર્શનનો હેતુ નથી. આ નવે ભેદ ક્ષણિક ઉપાદાન નથી. ક્ષણિક ઉપાદાન એ વ્યવહારનો વિષય છે. એને જાણતા નિયમ ન રહ્યો, અને એકને જાણતો તો નિયમથી સમ્યક દર્શન થાય ને થાય ત્યારે નવનું જ્ઞાન સાથે એને થઈ જાય છે. એકનું શ્રદ્ધાન ને નવનું જ્ઞાન, એકનું શ્રદ્ધાન, એકનું જ્ઞાન અને સાથે નવનું પણ જ્ઞાન. એકનું જ્ઞાન તે નિશ્ચય, નવનું જ્ઞાન તે વ્યવહાર. અને શ્રદ્ધા તો એકની જ છે. શ્રદ્ધાના બે ભેદ નથી, નિશ્ચય ને વ્યવહાર ભેદ નથી. છતાં ઉપચારથી એને નવ તત્વનું શ્રદ્ધાન પણ કહેવામાં આવે છે. ખરેખર શ્રદ્ધાની પર્યાયમાં બે ભેદ નથી, જ્ઞાનની પર્યાયમાં બે ભેદ નિશ્ચય વ્યવહાર પડે છે. પણ શ્રદ્ધાની પર્યાય તો એક નિર્વિકલ્પ માત્ર છે, તો એક તત્વને પકડીને બેઠી છે. બસ હું તો અખંડાનંદ પરમાત્મા છું, નિત્ય નિરામય. નવ તત્વના ભેદ પણ મને દેખાતા નથી, કેમ કે મારો વિષય હું નિર્વિકલ્પ છું ને, એટલે મારો વિષય નિર્વિકલ્પ છે. જ્ઞાનનો વિષય નિર્વિકલ્પ છે, પણ જ્ઞાનનો વિષય કથનચિત સવિકલ્પ પણ છે. એટલે નવના ભેદને જેમ છે તેમ જાણે છે. જ્ઞાનનો ધર્મ છે, મારો ધર્મ નથી. હું તો અભેદગ્રાહી છું, અભેદને જ ગ્રહણ કરું છું. ભેદને પણ નહીં ને ભેદા ભેદને પણ નહીં. અભેદગ્રાહી સમ્યક દર્શન છે. શ્રદ્ધાની પર્યાય એ કેવળ એકાંતે અભેદગ્રાહી છે. એકલા સામાન્યને વિષય કરે છે. બસ સામાન્ય વિશેષ બેને વિષય કરતો નથી. અને જ્ઞાન સામાન્યને અવલંબન લેતા એક જ્ઞાન સમ્યક જ્ઞાન પ્રગટ થાય છે, પ્રમાણ જ્ઞાન. એનો બીજો ભેદ એક વ્યવહાર એ નવને જેમ છે તેમ જાણે છે. નિયમ રહેતો નથી, નિયમ ઉપર આધાર છે. નિર્બાધ હેતુથી સિદ્ધ થાય તેને નિયમ કહેવામાં આવે છે. ભૂતાર્થનો આશ્રય જે જીવ કરે તેને નિયમથી સમ્યક દર્શન થાય ને ચોથો કાળ હોય કે પાંચમો કાળ હોય. પણ નવ તત્વનું અવલંબન લેનારા જીવો, એકાંતે નવ તત્વનું અવલંબન લેનારા જીવો એને બિલકુલ સમ્યક દર્શન થઈ શકતું નથી. કેમ કે વ્યવહારની નો વિષય છે ને વ્યવહારને ભૂતાર્થ આશ્રય કરવા યોગ નથી. આશ્રય કરવા યોગ એક છે ને જાણવા યોગ નવ છે. એકને જાણ્યા પછી નવને જાણવું તો વ્યવહાર. એકને જાણવાનું છોડીને નવને જાણે અને નવનું શ્રદ્ધાન કરે તો મિથ્યાત્વ નો દોષ લાગે છે એમ કળશ ટીકાકારે કહ્યું. નવના ભેદની અનુભૂતિ, નવના ભેદની અનુભૂતિ તેને મિથ્યાદૃષ્ટા કહે છે. એવા નવ તત્વનું શ્રદ્ધા અને જ્ઞાન તો અનંતવાર જીવે કર્યું જૈન કુળમાં જન્મીને. પણ નવ તત્વમાં છુપાયેલી જે આત્મજ્યોતિ છે એ શુદ્ધ નહીં વડે બહાર કાઢવી જોઈએ, અંતર્મુખ થઈને. અભેદ સામાન્ય ને વિશેષમાં રહેલો છે. સામાન્ય વિશેષની બહાર નથી, તે વિશેષ થતો નથી. વિશેષમાં રહેવા છતાં એ વિશેષ સામાન્ય થતું નથી. છે વિશેષમાં પણ વિશેષ રૂપ નથી થતો. છે વિશેષમાં સામાન્ય નવ તત્વમાં પણ નવ તત્વ રૂપે આત્મા થતો નથી. એવો એક રૂપ ભગવાન આત્મા જ્ઞાનાનંદ પરમાત્મા તે હું છું એમ અંતર સન્મુખ થઈ અને અભેદનો અનુભવ કરવો તેને સમ્યક દર્શન કહેવામાં આવે છે. સમ્યક દર્શન થતા ભેદને જાણનારું જ્ઞાન પણ એક નવું પ્રગટ, અનંત કાળથી નહીં પ્રગટ થયેલું એવું ભેદને જાણનારું સમ્યક જ્ઞાન પ્રગટ થાય છે. ખરેખર મિથ્યા જ્ઞાન એ સમ્યક પ્રકારે ભેદને પણ જાણતું નથી. કેમ કે સમ્યક જ્ઞાન અભેદને જાણીને ભેદને જાણે છે. એટલે ભેદને જાણે છે તેથી પર્યાય દ્રષ્ટિ થતી નથી, પણ સદુપયોગ ચાલ્યો જાય છે. એ પણ દોષ છે એટલો. વ્યવહારને જાણેલો પ્રયોજનવાન સવિકલ્પ દશા છે. તો નિયમની વાત કરે છે. જે કોઈ આત્મા અત્યાર સુધી સમ્યક દૃષ્ટિ થયા અને ચારિત્ર દશા પ્રગટ કરીને શ્રી પરમાત્મા થયા તેને શુદ્ધાત્માનો અવલંબન લેતા જ સમ્યક દર્શન થાય છે. નવનું અવલંબન લેવા જેવું નથી. અને નવને જાણવામાં રોકાવા જેવું પણ નથી. એ નવ તત્વો સામાન્યમાં વિશેષનો અભાવ છે, તેથી સામાન્ય તત્વ કરતા છે
અને વિશેષનો કરતા નથી. ખરેખર વિશેષનો જ્ઞાતા પણ નથી. એ તો સામાન્યનો જ્ઞાતા જ્યારે થાય છે ત્યારે નિર્વિકલ્પ અનુભવ થઈ જાય છે. અને નિર્વિકલ્પ અનુભવ સદુપયોગમાં થાય અને સદુપયોગમાં સમ્યક દર્શનનો જન્મ થાય. સવિકલ્પમાં 3 કાળમાં સમ્યક દર્શન પ્રગટ થતું નથી. એ ચોખ્ખી નિર્વિકલ્પ ધ્યાનની અવસ્થા છે. એકાંતિક. એમાં કથનચિત નથી. કથનચિત આમાં આમાં હા એક છે. નિર્વિકલ્પ ધ્યાનમાં સમ્યક દર્શન પ્રગટ થયા પછી સવિકલ્પ દશામાં સમ્યક દર્શન રહે છે. સમ્યક દર્શન છૂટતું નથી. ધ્યાન રાખવા જેવી વાત છે. કે માનો કે નિર્વિકલ્પ ધ્યાનમાં આવીને સમ્યક દર્શન પ્રગટ થઈ ગયું પછી સવિકલ્પ દશા તો તરત જ આવે છે. લાંબો ટાઈમ અંદર જવાતું નથી, દેવાતું નથી. પણ સવિકલ્પ દશામાં પણ પ્રતીતિ છૂટતી નથી. જે જાણવામાં આવ્યો ને જાણેલાની પ્રતીતિ થઈ કે હું નાયક છું, જ્ઞાતા છું, કેવળ એ કદાચ સ્વપ્નમાં પણ એને હું કરતા છું અને નિશ્ચય પરનો જ્ઞાતા છું એમ કદી પણ આવતું નથી. એવી સ્થિતિ છે. નિર્વિકલ્પ ધ્યાનમાં થાય સમ્યક દર્શન. સવિકલ્પ દશા આવે સમ્યક દર્શન જાય નહીં. પણ સવિકલ્પ દશામાં થાય નહીં, નિર્વિકલ્પ દશામાં થાય અને સવિકલ્પ દશામાં જાય નહીં, અને સવિકલ્પ દશામાં થાય નહીં. ફરી સવિકલ્પ દશામાં સુખોપયોગ ન થાય. એને આ સમ્યક દર્શન ન થાય. સવિકલ્પમાં સમ્યક દર્શન થાય નહીં, અને સવિકલ્પ દશા આવે તો સમ્યક દર્શન જાય નહીં. અને કોઈ પણ અનાદિ મિથ્યા દ્રષ્ટિ જીવને સવિકલ્પમાં સમ્યક દર્શનનો જન્મ થાય નહીં તો નિર્વિકલ્પ ધ્યાનમાં થાય. ઓહો, એ તો અંતર્મુખ થયો ને જ્યાં એક નાયકની દ્રષ્ટિ થઈ ત્યાં એ વિકલ્પ માત્ર વિલીન પામે છે અને અનુભવ થાય છે. પછી રહેવાતું નથી એટલે સવિકલ્પ દશા આવે છે. દેવગુરુ શાસ્ત્રની ભક્તિનો રાગ પણ આવે, શાસ્ત્રનો સ્વાધ્યાયનો વિચાર આવે, નવતત્વના ભેદને જાણવાનું જ્ઞાન પણ કામ કરતો હોય. પણ દ્રષ્ટિ ખસતી નથી. હું કોણ છું એ તો હું તો નાયક જ છું. બસ હું પણ થાય પોતે સવિકલ્પ દશામાં થાય નહીં, સવિકલ્પ દશામાં જાય નહીં. શોર્ટિંગ એવું सविकल्प दशा चारित्र की घातक है लेकिन सम्यक दर्शन की घातक नहीं है. सविकल्प दशा होने के बाद सविकल्प दशा चारित्र की घातक है. घातक છે પણ સમ્યક દર્શનની ઘાતક નથી. એ સ્થિતિ છે. નિર્વિકલ્પમાં થાય ને સવિકલ્પમાં જાય નહીં એનું નામ સમ્યક દર્શન છે. પ્રતીતિ જાય કે આ તો ભદ્રબાહુ સ્વામીની કૃપા છે. અહીંયા ધ્યાનમાં મગ્ન હતા મુનિરાજ. આનંદનું ભોજન કરતા હતા. પ્રભુ ઉપરથી આપ જોજો, અમે આપની ગુફામાં બેઠા છીએ, અમે દ્રષ્ટિ વરસાવજો મારા પ્રભુ. શ્રી ભગવાન સિદ્ધાલયમાં આપ બેઠા છે. ભલે સ્વર્ગમાં કદાચ હો આપ, અહીંથી સીધા ન જાઓ તો સ્વર્ગમાંથી પણ અમારા ઉપર નજર કરજો. આપની ગુફામાં અમે આત્માનું લક્ષ્ય રાખીને આસ્વાદન કરીએ છીએ. ઉર્ધપણે આત્મા છે, બસ બીજું કાંઈ અમારે જોતું નથી. એને પણ સવિકલ્પ દશા में गया नहीं था सम्यक दर्शन. नहीं गया. ये गुफा में. ये गुफा में सविकल्प दशा में आ गया मगर सम्यक दर्शन नहीं गया. ऐसी चीज है. निर्विकल्प में उत्पन्न होता है અને સવિકલ્પ में जाता नहीं. બોલો. સવિકલ્પ માં જાય નહીં, સવિકલ્પ માં આય નહીં. આવે પણ નહીં. ઉત્પત્તિ સવિકલ્પ માં ન થાય. એની ઉત્પત્તિનો કાળ તો નિર્વિકલ્પ ધ્યાન છે. સવિકલ્પ में ન થાય પણ મિશ્ર માં તો થાય. મિશ્ર બિલકુલ નહીં. બિલકુલ મિશ્ર અવસ્થા નહીં. નિર્વિકલ્પ છે ધ્યાન. 33 વર્ષ પહેલા એક ત્યાગીને પૂછ્યું હતું કે જ્યારે અનાદિ મિથ્યા દ્રષ્ટિ જીવ ઉપસમને પામે છે ત્યારે નિર્વિકલ્પ ધ્યાનમાં પામે કે સવિકલ્પમાં? કે ભૈયા सब मिश्र अवस्था है उसमें. कहीं खबर नहीं. आ तो कोई योग्यताનો વિષય છે, આ કોઈ પંડિતાઈનો વિષય કે ઇન્દ્રિય જ્ઞાનના ક્ષોભનો વિષય નથી. આ તો અંતરનો વિષય છે અને અનુભવી પુરુષના શાસ્ત્રો છે. અનુભવીમાં નિમિત્ત થાય છે. બસ
આ જીવાદી નવ તત્વો ભૂતાર્થ નથી જાણે. ભૂતાર્થ નથી જાણ્યા, પણ ભૂતાર્થ નથી નવ તત્વને જાણ્યા નથી. તો કહે છે જાણે સમ્યક દર્શન જ છે. સમ્યક જ્ઞાન ન લગતા સમ્યક દર્શન લખ્યું છે. શાસ્ત્ર છે તારી પાસે? શું લખ્યું? આ જીવાદી નવ તત્વો ભૂતાર્થ નથી જાણે. સમ્યક જ્ઞાન નથી લખ્યું. સમ્યક દર્શન થાય છે એમ કે છે. પછી સમ્યક દર્શનની સાથે ભલે સમ્યક જ્ઞાન થાય, પણ આ ગાથા સમ્યક દર્શનની છે. જે વિજ્ઞાનની ગાથા સમ્યક દર્શનની છે, એમ આ ગાથા પણ સમ્યક દર્શનની છે. 14મી ગાથા પણ સમ્યક દર્શનની છે. 15મી ગાથા સમ્યક જ્ઞાનની છે. અને 16-17 ગાથા સમ્યક ચારિત્રની છે. આ સમ્યક દર્શનની ગાથા છે. जानना उसका सम्यक दर्शन का, जाने सम्यक दर्शन है, सिद्धांत किया हुआ सम्यक दर्शन नहीं. जाना यानी भूतार्थ नहीं से जाना, नव को नहीं जाना, एक को जाना. एक को जाना तो सम्यक दर्शन जानेलाની પ્રતીતિ થઈ ગઈ. મર્મ છે એમાં, મર્મ છે ને, મર્મ છે. ભૂતાર્થ નહીંથી જાણ્યો ને એને, આત્માને. ભૂતાર્થનો વિષય નવ નથી, એ તો ભૂતાર્થનો વિષય છે. તો એકને જાણ્યો તો સમ્યક દર્શન થયું. એમ બરાબર. જાણેલાની પ્રતીતિ થઈ ગઈ એમ કહે છે. એમાંથી નીકળે છે. જાણેલાનું શ્રદ્ધાંત થયું. એમ પણ ભૂતાર્થ નહીં જાણ્યા, એ તરફ છે બોલ. कैसी बात है ना, पहले तो लिखा जीवादि नव तत्व, પછી કે भूतार्थ ने से जानना. अभी भूतार्थ ने से जाना हुआ सम्यक दर्शन है, क्योंकि नौ तत्व हैं वे भूतार्थने का विषय नहीं है. भूतार्थने का विषय तो आत्मा है. तो भूतार्थने से आत्मा को जाना वो सम्यक दर्शन है, ऐसा नहीं लिखा. भूतार्थने से नौ तत्व को जाना वो सम्यक. यानी 9 में से एक को जाना वो मर्म है. यानी 9 विशेष रखा, मगर विशेष में सामान्य को निकाल दिया. विशेष में है सामान्य, विशेष रखा मगर विशेष की अस्थि मेरे में नास्ति. ऐसी वाली अस्थि, इसका नाम इसमें मस्ती, इसकी मस्ती, इसका नाम अनुभूति. ये अनुभूति है. अनुभूति है. बहुत सरस. नव तत्वोनी अस्थि माराમાં નાસ્તિ, એવી મારી અસ્થિ, એની જે મસ્તી, એનું નામ સમ્યક દર્શન છે. अलौकिक पहली લીટીમાં જ રસ એક લીટીમાં છે. નિયમ નિર્બાધ હેતુથી સિદ્ધ થાય તેને નિયમ કહેવાય. નવ તત્વનું જાણપણું અને શ્રદ્ધા, એમાં નિયમ રહેતો નથી. એમ અનેકાંતિક વ્યભિચાર દોષ આવે છે. તો નવ તત્વનું શ્રદ્ધા ને જ્ઞાન તો ઘણાને હોય, તો સમ્યક દર્શન તો નથી, નિયમ નથી. પણ 9 માંથી એકને જાણે એને સમ્યક દર્શન થાય ને, એમાં નિયમ છે. નિર્બાધ હેતુથી સિદ્ધ થાય તેને નિયમ કહેવાય. એમાં બાધા ના આવે કઈ. એમ નવને જાણતા તો બાધા આવી. એ કહેશે કે નવને જાણે તો પર્યાય નથી છે. છેલ્લી 3 લીટી હે. આપણે ક્યાં ઉતાવળ છે? આપણે શાંતિથી કામ કરવાનું છે. એક ગાથા કદી 2 દી 4 દી 8 દી આપણે શું કામ છે? ગાથા હલાવવી છે ક્યાં? તો આપણે આત્માને હલાવવો છે. દેખો, વસ્તુ તો દ્રવ્ય છે. 3 લીટી ઉપર 4 લીટી પર વસ્તુ તો દ્રવ્ય છે ને દ્રવ્યનો નિજ ભાવ દ્રવ્યની સાથે જ રહે છે. પારણાનિક ભાવો સાથે છૂટેલી કોઈ નહીં. તથા નિમિત્ત નૈમિતિક ભાવનો તો અભાવ જ થાય છે. માટે શુદ્ધ નહીંથી જીવને જાણવાથી જો સમ્યક દર્શનની પ્રાપ્તિ થઈ શકે છે. ઓલો ભૂતાર્થની ત્યાં શુદ્ધ નહીં. બરાબર. હવે જો ખૂબી તો એ છે, જ્યાં સુધી જુદા જુદા નવ પદાર્થો જાણે, શુદ્ધ નહીંથી આત્માને જાણે નહીં, ત્યાં સુધી પર્યાય બુદ્ધિ મિથ્યા દૃષ્ટિ છે. કેટલું સ્પષ્ટ છે. નવ તત્વને જાણ્યા અનંતવાર જાણ્યા નવ તત્વને, પણ એકને ન જાણ્યો. એકને જાણતા નવનું જ્ઞાન થાય છે. એટલે સાથે નવ તત્વને જાણવાનું ઝાડે લઈ લીધું અને મતનું ખંડન કરી નાખ્યું.
કે તમે એક ભૂતાર્થને આશ્રય સમ્યક દર્શન થાય. અમે કહીએ છીએ કે ભૂતાર્થને આશ્રય સમ્યક દર્શન થાય. પર્યાયનો તો અભાવ છે આત્મામાં કે નહીં, પર્યાયનો અભાવ હોવા છતાં પર્યાયનું જ્ઞાન થાય છે. પર્યાયનો અભાવ હોવા છતાં દ્રવ્ય દ્રષ્ટિ થતા પર્યાયનું જ્ઞાન થાય છે. માટે આ ગાથા અન્યમતનું ખંડન કરી નાખે છે. નવતત્વને જે માનતા નથી ને, આ બંધ મોક્ષને માનતા નથી, ઉડાડે છે, જાણવા માટે ઉડાડે છે. ના, જ્ઞાન સમ્યક જ્ઞાનમાં ગણાય છે નવું, મિથ્યા જ્ઞાનમાં નવું નથી જણાતા. મિથ્યા જ્ઞાનનો વિષય નવ નથી, સમ્યક જ્ઞાનનો વિષય છે, અનુભવીનો વિષય છે. આ અનુભવ થયા પછીની વાત કરશે. થવા એવું થાય છે, કોણ કહે છે? જેને આત્મા જાણ્યો એ કહે છે. નામે પૂરું થવા હશે એટલે